આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેણે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. બિલકુલ. અને એ વિષય છે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલ ઐતિહાસિક એઆઈ ઇમ્પેક્ટ સમિટ. હા, એક્ઝેક્ટલી. આપણી પાસે કેટલાક ખરેખર અકલ્પનીય આંકડાઓ અને ખૂબ જ રસપ્રદ ગ્રાઉન્ડ રિપોર્ટ્સનો આખો થપ્પો પડ્યો છે. પણ જુઓ, આપણો ઉદ્દેશ્ય માત્ર આ માહિતી કે આંકડાઓ વાંચી સંભળાવવાનો બિલકુલ નથી. આપણી આ ગહન ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ સમિટના જે તારણો સામે આવ્યા છે તે આપણા સૌ માટે જાણવા કેમ જરૂરી છે, રાઈટ? બિલકુલ. આ બધું ભારત અને વૈશ્વિક ટેકનોલોજીના ભવિષ્ય માટે ખરેખર શું સૂચવે છે તે આપણે ડીકોડ કરવાનું છે. સાચી વાત છે. અને હું એ ચોક્કસ કહીશ કે આ સમિટને માત્ર એક સામાન્ય ટેક ઇવેન્ટ તરીકે જોવી એ બહુ મોટી ભૂલ ગણાશે. જો આપણે આ સમિટના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો આ સ્પષ્ટપણે ભારતના વૈશ્વિક નેતૃત્વની દૃષ્ટિએ એક લેન્ડમાર્ક ક્ષણ છે, એટલે કે એક સીમાચિહ્ન રૂપ ઘટના છે. હા, કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે એઆઈની દુનિયામાં પશ્ચિમી દેશોનું જ વર્ચસ્વ રહ્યું છે. એક્ઝેક્ટલી, સિલિકોન વેલીનું. પરંતુ દિલ્હીની આ સમિટે સાબિત કર્યું છે કે ભારત હવે માત્ર સોફ્ટવેર એક્સપોર્ટ કરતો દેશ કે માત્ર એક બજાર નથી રહ્યો. ભારત હવે નિયમો ઘડવામાં અને ગ્લોબલ એજન્ડા સેટ કરવામાં એક નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યો છે. અને આજના આપણા સ્ત્રોતો આની એક બહુ રોમાંચક સાબિતી આપે છે. ચાલો આને વિસ્તારથી સમજીએ. શુક્રવાર 20 ફેબ્રુઆરીના રોજ સમિટમાંથી જે આંકડાઓ બહાર આવ્યા, અંતે સાંભળીને કોઈ પણ ટેક ઉત્સાહીનું મગજ ચક્રાવે ચડી જાય. હા, આંકડાઓ તો ખરેખર વિશાળ છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સત્તાવાર રીતે જાહેર કર્યું કે આ સમિટે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં $250 અબજ એટલે કે $250 બિલિયન રોકાણના કમિટમેન્ટ્સ આકર્ષ્યા છે. 250 બિલિયન? હા, અને વાત માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતી જ સીમિત નથી. ડીપ ટેક વેન્ચર માટે પણ વધુ $20 બિલિયન નું કમિટમેન્ટ મળ્યું છે. મારો લેટેસ્ટ જીપીયુઝ, એડવાન્સ કુલિંગ સિસ્ટમ્સ ઊભા કરવાની વાત છે. આ આંકડો એટલો મોટો છે કે આ દુનિયાના કેટલાક દેશોની કુલ જીડીપી કરતાં પણ વધારે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે આ માત્ર પૈસાની વાત નથી. આ 250 બિલિયનનું રોકાણ ભવિષ્યની ટેકનોલોજીનો પાયો છે. કઈ રીતે? તમે જુઓ, જે દેશોએ શરૂઆતમાં રેલવે નેટવર્ક કે ઇન્ટરનેટ ફાઇબર ઓપ્ટિક્સમાં જંગી રોકાણ કર્યું, તેઓએ દાયકાઓ સુધી આર્થિક લાભ ખાટ્યો. સાચી વાત છે. આજે આ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ નવી સદીનું ફાઇબર ઓપ્ટિક્સ છે. અને પેલું જે ડીપ ટેક માટે $20 બિલિયન છે ને, તે દર્શાવે છે કે રોકાણકારો માત્ર આજની જાણીતી એપ્લિકેશન્સમાં જ નફો નથી શોધી રહ્યા. ડીપ ટેકમાં રિસર્ચ અને પરિણામ વચ્ચે લાંબો સમય લાગે છે. આટલું મોટું લાંબા ગાળાનું રોકાણ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ભારતના ઇનોવેશન પર વિશ્વાસ મજબૂત થયો છે. બિલકુલ. અને આ જ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા આઈટી મંત્રીએ કહ્યું છે કે ઇન્ડિયા એઆઈ મિશન હવે એક નવા સ્તર પર જશે. આ બહુ અગત્યનો મુદ્દો છે. સ્ત્રોતો મુજબ આ નવા સ્તંભના 3 મુખ્ય સ્તંભો છે. રાઈટ? હા, 3 સ્તંભો. પહેલો છે નવા લાર્જ લેંગ્વેજ મોડલ્સ અથવા LLM. બીજો છે કોમન કમ્પ્યુટ અને ત્રીજો છે એઆઈ સુરક્ષા. આમાં પહેલો સ્તંભ બહુ નિર્ણાયક છે, કારણ કે આ માત્ર અંગ્રેજી ડેટા પર ટ્રેન થયેલા પશ્ચિમી મોડલ્સ આપણી ભારતીય ભાષાઓને પૂરી રીતે ન્યાય આપી શકે નહીં. એક્ઝેક્ટલી. એટલે જ સ્વદેશી LLM પર ફોકસ કરવું એ જરૂરી છે. અને આ મોડલ્સ બનાવવા માટે જ પહેલા બીજા સ્તંભની જરૂર પડે છે, જે છે કોમન કમ્પ્યુટ. કોમન કમ્પ્યુટ મતલબ કમ્પ્યુટિંગ સુવિધાઓની ઉપલબ્ધતા. આ એક એવો શબ્દ છે જે આખી ગેમ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. અત્યારે એઆઈ રિસર્ચ માટે જરૂરી હાઈ એન્ડ કમ્પ્યુટિંગ પાવર એટલો મોંઘો છે કે કોઈક નાના શહેરના તેજસ્વી એન્જિનિયર પાસે સારો આઈડિયા હોય તો પણ તે પોતાનું મોડેલ ટ્રેન કરી શકતો નથી. એટલે મોટી કંપનીઓનો જ દબદબો રહે છે. બરોબર. કોમન કમ્પ્યુટનું ઉદ્દેશ્ય આ જ અડચણને તોડવાનો છે. જે રીતે યુપીઆઈએ ડિજિટલ પેમેન્ટને દરેક માટે સુલભ બનાવ્યું. એટલે એવી જ રીતે કમ્પ્યુટ પાવર પણ સ્ટાર્ટઅપ્સ અને યુનિવર્સિટીઓ માટે ઉપલબ્ધ કરાવો. બિલકુલ. આનાથી ઇનોવેશન સૌના માટે ખુલ્લું મુકાશે. વાહ. અને ત્રીજો સ્તંભ એઆઈ સુરક્ષાનો છે, કારણ કે આ ટેકનોલોજી જેટલી તાકાતવર છે, ડીપફેક્સ અને ડેટા પ્રાઇવસીના જોખમો પણ એટલા જ છે. સાચી વાત છે. અને સુરક્ષાની આ વાત આપણને આજના સ્ત્રોતોનો સૌથી રોમાંચક હિસ્સા તરફ લઈ જાય છે. કારણ કે તમે ગમે તેટલા નિયમો તમારા દેશમાં બનાવો,
પણ એકલા હાથે કોઈ પણ દેશ સંપૂર્ણ સુરક્ષિત રહી શકે નહીં. અહીંથી જ આખી વાત ખૂબ રસપ્રદ બને છે. હા. શનિવારે 21 ફેબ્રુઆરીના રોજ સમિટમાં દિલ્હી ડિક્લેરેશન જાહેર થવા જઈ રહ્યું છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે 70થી વધુ દેશોએ તેના પર પોતાના હસ્તાક્ષર કરી દીધા છે. 70થી વધુ દેશો? આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. જરાય નહીં. આ પહેલા યુકે, પેરિસ અને સિયોલમાં પણ સમિટ્સ થઈ છે, પણ દિલ્હી સમિટનું કદ ક્યાંય વધુ છે. આઈટી મંત્રીને આશા છે કે આ આંકડો પેરિસ એઆઈ એક્શન સમિટ કરતાં પણ ઘણો મોટો હશે. અહીં જે બાબત સૌથી આકર્ષક છે તે એ છે કે અલગ અલગ વિચારધારા ધરાવતા દેશો આ બાબતમાં એક મંચ પર આવી રહ્યા છે. અગાઉ મોટે ભાગે પશ્ચિમી દેશો જ એજન્ડા સેટ કરતા હતા. પરંતુ દિલ્હી ડિક્લેરેશન દર્શાવે છે કે એઆઈના જોખમો કોઈ સરહદ પૂરતા સીમિત નથી. અને જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય રાજકારણની વાત કરીએ તો સ્વાભાવિક છે કે અમેરિકા અને ચીન વિશે વાત કરવી જ પડે. અત્યારે આ બંને વચ્ચે ટેક વોર ચાલી રહી છે. બિલકુલ. અને આવા તંગ માહોલમાં મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન બહુ જ સૂચક છે. હા, તેમણે સંકેત આપ્યો છે કે અમેરિકા અને ચીન સહિત તમામ મોટા દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમનો કોટ હતું કે તમામ મોટા દેશોએ પહેલેથી જ હસ્તાક્ષર કરી દીધા છે. એઆઈમાં જેઓ મહત્વ ધરાવે છે તે બધાએ હસ્તાક્ષર કર્યા છે. આ ખરેખર કૂટનીતિમાં એક માસ્ટર ક્લાસ છે. આપણે અહીં નોંધવું જોઈએ કે આ ડીપ ડાઈવમાં આપણે કોઈ પણ દેશના રાજકારણનું સમર્થન કે ટીકા નથી કરી રહ્યા. બિલકુલ નહીં. આપણો ઉદ્દેશ્ય માત્ર હકીકતો સમજવાનો છે, અને હકીકત એ છે કે અમેરિકા અને ચીન જેવા દેશોનું એક સમાન સેફ્ટી ફ્રેમવર્ક પર સહમત થવું એ બહુ મોટી વાત છે. આ દર્શાવે છે કે અનરેગ્યુલેટેડ એઆઈના ખતરાઓથી બધા વાકેફ છે. કોઈ એકની ભૂલ આખી દુનિયાને ભારે પડી શકે છે. સાચી વાત. હવે આ કૂટનીતિક પાસાઓ તો આપણે જોયા, પણ ચાલો આ સમિટના આયોજન વિશે પણ વાત કરીએ. આ સમિટ દિલ્હીના વિશાળ ભારત મંડપમ ખાતે યોજાઈ હતી. હા, જગ્યા બહુ જ ભવ્ય છે. 500થી વધુ અલગ અલગ સેશન્સ હતા, 400થી વધુ એક્ઝિબિટર્સના બૂથ હતા. પણ જે આંકડાએ મને સૌથી વધુ આશ્ચર્યચકિત કરી છે તે છે મુલાકાતીઓની સંખ્યા. હા, એ આંકડો ખરેખર માન્યમાં ન આવે તેવો છે. સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પણ મને એ વિચાર આવે છે કે ત્યાં વ્યવસ્થા કેવી રીતે સચવાઈ હશે. લોજિસ્ટિકલ પડકારો બહુ મોટા હતા. સ્ત્રોતો નોંધે છે કે શરૂઆતના દિવસોમાં તો અપેક્ષા કરતા અનેક ગણી ભીડ ઉમટી પડી, જેના કારણે આયોજકો પર ભારે દબાણ આવ્યું અને શરૂઆતમાં વ્યવસ્થા પણ થોડું ખોરવાયું પણ ખરું. પણ અઠવાડિયાના અંત સુધીમાં હાજરી મેનેજ કરી શકાય તેવી થતા સ્થિતિ થાળે પડી ગઈ હતી. પણ આ 5 લાખની ભીડ શું દર્શાવે છે? માત્ર એક આંકડો? ના, આ ભીડ દર્શાવે છે કે સામાન્ય લોકોમાં અને ટેક કમ્યુનિટીમાં એઆઈ વિશે જાણવાની કેટલી ભયંકર ભૂખ છે. લોકો ડરવાને બદલે શીખવા માંગે છે. બિલકુલ. અને આ સામાજિક જાગૃતિ જ બહુ મોટી મૂડી છે. જ્યારે આટલા બધા લોકો નવી ટેકનોલોજી અપનાવવા તૈયાર હોય ત્યારે જ પેલા $250 અબજ રોકાણનું સાચું મૂલ્ય ઊભું થાય છે. એક્ઝેક્ટલી. રોકાણકારો અહીં માત્ર ગ્રાહકો નથી જોતા, તેઓ અહીં ટેકનોલોજીના કો-ક્રિએટર્સ જોઈ રહ્યા છે. તો આ બધાનો અર્થ શું છે? જો આપણે આખી ચર્ચાનો સાર કાઢીએ તો અબજો ડોલરનું રોકાણ, 70થી વધુ દેશોનો સાથ અને 5 લાખ લોકોનો ઉત્સાહ દર્શાવે છે કે ભારત હવે માત્ર એઆઈમાં ભાગીદાર નથી. ભારત ખરા અર્થમાં નેતૃત્વ કરી રહ્યું છે. આ નિષ્કર્ષ એકદમ સચોટ છે. પણ જો આપણે આજના આ સ્ત્રોતોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો એક એવો પ્રશ્ન ઊભો થાય છે જેના પર ભવિષ્યમાં બહુ ચર્ચા થવાની છે. કેવો પ્રશ્ન? આપણે જોયું કે 70થી વધુ દેશો એક સાથે આવ્યા છે, પરંતુ સાથે સાથે દરેક દેશ પોતાના સ્વદેશી લાર્જ લેંગ્વેજ મોડલ્સ અને લોકલ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો ડોલર ખર્ચી રહ્યો છે. હા, ડેટા લોકલાઇઝેશનની વાત છે. બરાબર. તો મોટો પ્રશ્ન એ છે કે શું ભવિષ્યમાં એઆઈ એક ઓપન ગ્લોબલ પ્લેટફોર્મ રહેશે જ્યાં તમામ દેશોની માહિતીની આપ-લે મુક્તપણે થશે? કે પછી આ નવા સ્વદેશી મોડલ્સને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે દરેક દેશ ડિજિટલ દુનિયામાં પોતાની નવી અદ્રશ્ય સરહદો ઊભી કરશે? શું આ ટેકનોલોજી દુનિયાના નવા ડિજિટલ ટુકડાઓ પાડશે? ઓહો, ખરેખર ઊંડાણપૂર્વક વિચારતા કરી દે તેવો મુદ્દો છે. આપણે હાર્ડવેરની પ્રગતિ તો જોઈએ છીએ, પણ આ ડિજિટલ સરહદોની શક્યતાઓ પર આપણા સૌ માટે વિચારવું ખૂબ જરૂરી છે. બિલકુલ. જે લોકો આ ટેકનોલોજીકલ ક્રાંતિને ફોલો કરી રહ્યા છે તેમના માટે આ એક એવો પ્રશ્ન છે જેના પર જાતે વધુ સંશોધન કરવું બહુ રોમાંચક બની રહેશે.
આજના આ વિશ્લેષણ અને આ ઐતિહાસિક સમિટના તારણો સાથે આપણે આજની આ ડીપ ડાઇવને અહીં જ પૂર્ણ કરીએ છીએ. આ ગહન ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવતા સમયમાં આપણે ફરી મળીશું.